હવે આપણે ધોરણ 6 ની દશાંશ સંખ્યાઓ ચેપ્ટર 8 નો સ્વાધ્યાય 8.1 પ્રેક્ટિસ વર્કનો ગણીશું। તો પહેલો દાખલો શું છે, નીચેની સંખ્યાઓ દશાંશ સ્વરૂપમાં લખો। તો પેલું છે 7 દશાંશ। 7 દશાંશને આપણે કઈ લખી શકું, 7 ના છેદમાં 10। હવે જો અહીંયા 7 ના છેદમાં 10 એટલે કેટલા છે, શૂન્ય, એક શૂન્ય છે, તો આને કેમ લખાશે, પોઈન્ટ પછી 7 એટલે કે પોઈન્ટ પછી એક આંકડો આવશે। ત્યાર પછી 6 પૂર્ણાંક, તો 6 પૂર્ણાંક લખી નાખશું। 5 દશાંશ, તો 5 અને આ દશાંશ। હવે આને પોઈન્ટમાં કઈ રીતે લખાશે, તો 6 આપણે એમ નામ લખી નાખશું। 5 ના છેદમાં 10 તો એક શૂન્ય છે, તો પોઈન્ટ અને પછી શું લખશું, 5, તો 6.5 થશે। ત્રીજું છે 14 પૂર્ણાંક 5 શતાંશ, તો 14 પૂર્ણાંક 5 શતાંશ। શતાંશ એટલે શું થશે, છેદમાં 100 થશે। હવે જો આ 14 છે આપણે એમ નામ લખી નાખશું। અહીંયા શતાંશ એટલે બે શૂન્ય છે, તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે, 2, તો 14.05। ચોથો દાખલો છે 4 શતાંશ, તો 4 ના છેદમાં શું થશે, 100, તો આમાં શું થશે, બે શૂન્ય છે, તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવવા જોઈએ, બે આંકડા, તો એક શૂન્ય અને બીજો કેટલો થશે, 4 થશે। પાંચમો દાખલો 9 સહસ્ત્રાંશ। સહસ્ત્રાંશ એટલે શું થાય, 1000, તો 9 ના છેદમાં 1000, પછી શું આવશે, બરાબર। હવે અહીંયા 3 શૂન્ય છે, તો પોઈન્ટ પછી 3 આંકડા થવા જોઈએ, તો આપણી પાસે 9 એક જ છે, તો આગળ આપણે શું કરી દઈશું, 2 શૂન્ય, તો 0.09 થશે। છઠ્ઠો દાખલો 12 પૂર્ણાંક 12 સહસ્ત્રાંશ, તો આ 12 પૂર્ણાંક આખા લખી નાખીએ, 12 સહસ્ત્રાંશ, તો 12 છેદમાં કેટલા આવશે, 1000, તો આમાં શું થશે, 12 એમના। હવે અહીંયા 3 શૂન્ય છે, તો પોઈન્ટ પછી 3 આંકડા થવા જોઈએ, તો આ શૂન્ય અને પાછળ 12, તો 1, 2 અને 3 આંકડા થઈ ગયા, તો 12.012 થશે। 1 પૂર્ણાંક 1 શતાંશ, તો 1 પૂર્ણાંક 1 શતાંશ, તો 1 ના છેદમાં 100, તો આમાં શું થશે, આ 1 તો આપણે એમ નામ લખી નાખશું। હવે અહીંયા કેટલા શૂન્ય છે, 2, તો શું થશે, 0.1, તો પોઈન્ટ પછી 2 આંકડા આવજો, 2 શૂન્ય હોય તો પોઈન્ટ પછી 2 આંકડા, 1 શૂન્ય હોય તો પોઈન્ટ પછી 1 આંકડો, અહીંયા 100 છે, તો પોઈન્ટ પછી 2 આંકડા થશે। આઠમો દાખલો 401 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ, તો 401 લખશું આપણે, 15 સહસ્ત્રાંશ, તો 15 સહસ્ત્રાંશ, 15 છેદમાં સહસ્ત્રાંશ એટલે શું આવશે, 1000 આવશે, તો 1000 લખ્યું। તો આનો જવાબ શું થશે, 401 અને પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે, 3, કેમ કે અહીંયા 3 શૂન્ય છે, તો 0 અને જે આ 15 હતા એ 15, તો 401.015, તો આ જવાબ થયો। ત્યાર પછી બીજો દાખલો છે, નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો। પહેલી સંખ્યા શું આપી, 6.04, તો 6.04 તો આપણે શું લખશું, 6 પૂર્ણાંક 4 અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 1 અને 2, તો છેદમાં કેટલા આવશે, 100 આવશે, તો આને કઈ રીતે લખશું આપણે, 6 પૂર્ણાંક અને 4 એમ નામ 4 અને 100 હોય તો આપણે શું કહેશું, શતાંશ, તો શું લખશું, શતાંશ। બીજો દાખલો છે 17.006, તો આને કેમ લખાશે, 17 એમ નામ અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 3 આંકડા, તો 6 પૂરા અને પોઈન્ટ પછી 3 આંકડા એટલે છેદમાં કેટલા આવશે, 1000 આવશે, તો આને આપણે કઈ રીતે લખશું, 17 પૂર્ણાંક 6 અને 1000 ને આપણે શું કહેશું, સહસ્ત્રાંશ। ત્રીજો દાખલો છે 6.035, તો કઈ રીતે લખશું આપણે, 6 પૂર્ણાંક અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 3 આંકડા, તો શું કરશું, 35 છેદમાં 1000, કેમ કે પોઈન્ટ પછી 3 આંકડા એટલે છેદમાં કેટલા આવશે, 1000, તો આને કઈ રીતે લખશું આપણે, 6 પૂર્ણાંક અને 35 સહસ્ત્રાંશ। ચોથો દાખલો છે 123.08, તો આને કઈ રીતે લખાશે, 123 એમ નામ, પોઈન્ટ પછી 2 આંકડા એટલે ઉપર 8, છેદમાં કેટલા આવશે, 100, તો શું લખશું, 123 પૂર્ણાંક, 123 પૂર્ણ સંખ્યા છે એટલે પૂર્ણાંક અને 8 શતાંશ, છેદમાં 100 છે એટલે આને શું લખશું આપણે, શતાંશ। પાંચમો દાખલો 12.03, તો આને કઈ રીતે લખશું, 12 પૂર્ણાંક પોઈન્ટ પછી 2 આંકડા, 1 અને 2, તો શું આવશે, 3 પૂર્ણ, 3 છેદમાં કેટલા થશે, 100, તો આને કઈ રીતે લખશું, 12 પૂર્ણાંક 3 શતાંશ, કેમ કે છેદમાં 100 છે એટલે શતાંશ થશે।
ત્રીજો દાખલો છે 0.24. તો આને કઈ રીતે લખાશે આપણે 24/100. તો શું લખાશે 24 100 ને 27. સાતમો દાખલો 24.08. તો 24 પૂર્ણાંક 8 છેદમાં કેટલા આવશે પોઈન્ટ પછી બે આંકડા એટલે છેદમાં શું થશે 100. તો આને કઈ રીતે લખશું આપણે 24 પૂર્ણાંક 8 27. ત્યાર પછી આઠમો દાખલો છે 300.006. તો 300 પૂરા ઉપર 6 છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા 1 2 3 તો 1000 આવશે. તો શું લખશું આપણે 300 પૂર્ણાંક 6000 છે. તો 1000 ની આપણે શું કહીશું સહસ્ત્રાંશ. ત્રીજો દાખલો દશાંશ સંખ્યામાં લખો. તો દશાંશ સંખ્યા એટલે શું લખવાનું આપણે જવાબ પોઈન્ટમાં આવશે 7/10. તો અહીં કેટલા છે છેદમાં 10 તો પોઈન્ટ 10 છે તો પોઈન્ટ પછી એક આંકડો તો શું થશે 0.7 થશે. બીજો દાખલો છે 13/100. તો કેટલા શૂન્ય છે 2 તો શું આવશે પોઈન્ટ પછી બે આંકડા તો શું થશે 0.13. ત્રીજો દાખલો છે 9/6. તો પોઈન્ટ પછી કેટલા આંકડા 2 તો 0.09. આપણી પાસે એક જ આંકડો છે એટલે 0.09. ચોથો દાખલો છે 64/100. તો પોઈન્ટ પછી કેટલા આંકડા થવા જોઈએ 2 તો 0 પોઈન્ટ અને આ 64. તો પોઈન્ટ પછી બે આંકડા થઈ ગયા. પાંચમો 2/1000. તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવવા જોઈએ 3 તો 0.002 થશે. ત્રીજો દાખલો 2.613/1000. તો શું થશે 2 પૂર્ણાંક અને પોઈન્ટ પછી કેટલા આંકડા થશે 1 2 અને 3 તો 613 આવી જશે પોઈન્ટ પછી તો 2.613. પાંચમો 5 પૂર્ણાંક 84/1000. તો શું થશે 5 પૂર્ણાંક એમના હવે પોઈન્ટ પછી 3 આંકડા આવવા જોઈએ તો આપણે 84 તો બે આંકડા થઈ ગયા આગળ શું લગાડી દઈશું 0 તો 5.084. તો 5.084. આઠમો દાખલો 16 પૂર્ણાંક 28/100. તો આ 16 પૂર્ણાંક કેમ નામ લખી નાખશું આપણે 16 પૂરા છેદમાં 100 છે તો 2 શૂન્ય તો પોઈન્ટ પછી બે આંકડા તો બે આંકડા આપેલા છે 28 તો 28 થઈ ગયું. નવમો દાખલો 8 પૂર્ણાંક 728/1000. તો 8 પૂર્ણાંક કેમ નામ થઈ ગયા પોઈન્ટ પછી 3 આંકડા તો ઉપર આપણે 3 આંકડા આપેલા છે તો 8.728 થશે. દસમો દાખલો 877 પૂર્ણાંક 5/10. તો 877 આપણે પેલા લખી નાખશું એમના પછી 1 શૂન્ય છે તો પોઈન્ટ પછી એક આંકડો એટલે 0.5 તો 877.5. 17/1000. તો શું થશે પોઈન્ટ પછી 1 2 અને 3 આંકડા પણ આપણી પાસે બે જ આંકડા છે તો આગળ આપણે શું કરી દઈશું એક 0.017. 12મો દાખલો 57/10. તો પોઈન્ટ પછી એક આંકડો છે તો શું કરશું 5.7. દાખલા નંબર 4 સાદા અપૂર્ણાંકમાં લખો. તો પેલું શું છે 0.7. તો સાદા અપૂર્ણાંક એટલે અંશ અને છેદ આવવો જોઈએ તો 0.7 નું શું થશે 7/10. બીજો દાખલો છે 0.29. 0.29. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 તો શું થશે 29 છેદમાં કેટલા થઈ જશે 100. બે આંકડા હોય તો 2 શૂન્ય આવશે. ત્રીજો દાખલો શું છે 0.027. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 3 તો ઉપર શું થશે 27 છેદમાં કેટલા આવશે 1000. ચોથો દાખલો 3.1. તો પોઈન્ટ પછી એક જ આંકડો છે તો 31/10. પાંચમો દાખલો 5.03. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 તો શું થશે 503 છેદમાં કેટલા આવશે 100. છઠ્ઠો દાખલો 11.1. તો પોઈન્ટ પછી એક જ આંકડો તો 111 છેદમાં કેટલા થઈ જશે 10 થઈ જશે. સાતમો દાખલો 9.03. તો પોઈન્ટ પછી બે આંકડા તો 903 છેદમાં શું થઈ જશે 100 પોઈન્ટ પછી બે આંકડા એટલે 2 શૂન્ય. આઠમો દાખલો 53.7. તો પોઈન્ટ પછી એક જ આંકડો છે તો 537 અને પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં કેટલા થશે 10 થશે. નવમો દાખલો 4.007. તો પોઈન્ટ પછી 3 આંકડા છે તો છેદમાં 3 શૂન્ય એટલે કે 1000 આવશે અને 4007 ઉપર. દસમો દાખલો 0.009. પોઈન્ટ પછી કેટલા આંકડા છે 3 તો છેદમાં આપણા કેટલા આવશે 1000 અને ઉપર શું થઈ જશે 9. સ્વાધ્યાય
8.1 નો દાખલા નંબર 5 દરેક અંકની સ્થાન કિંમત શોધો. તો પેલું છે 3.84. તો પોઈન્ટ પેલા આ કયા સ્થાને છે? એકમના સ્થાને. તો 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 3 ની થશે. હવે 8 ની સ્થાન કિંમત. તો એ પોઈન્ટ પછી પેલો આંકડો છે. તો પોઈન્ટ પછી એક આંકડો હોય તો આપણે શું લખશું? 8/10, એક શૂન્યવાળી રકમ. પછી 4 છે. તો એ પોઈન્ટ પછી કેટલામાં સ્થાને છે? બીજા સ્થાને. તો પોઈન્ટ પછી બીજા સ્થાને તો 2 શૂન્ય આવશે, 4/100 થશે. બીજો દાખલો 53.694. તો પોઈન્ટ પહેલાની સંખ્યા જોઈ લી. તો આ એકમ, આ દશક. દશકના સ્થાને છે તો 5 ની કિંમત શું થશે? 50. 3 એકમના સ્થાને છે તો 3 ની સ્થાન કિંમત શું થશે? 3 થશે. ત્યાર પછી 6 ની સ્થાન કિંમત. તો પોઈન્ટ પછી પેલો જ આંકડો છે તો શું આવશે? 6/10. 9 ની સ્થાન કિંમત. 9 પોઈન્ટ પછી બીજા સ્થાને તો 9/, કેટલા થશે? 100 થશે. પછી 4 ની સ્થાન કિંમત. તો પોઈન્ટ પછી પેલો આંકડો, બીજો આંકડો, ત્રીજો. તો એ શાના થશે? એકમ, દશક અને 100 પછી 1000 ના સ્થાન ઉપર. તો આ શું આવશે? 4/, કેટલા આવશે? 1000 આવશે. ત્રીજું છે 678.29. તો પેલા આપણે 6, તો એકમ, દશક, 6 કયા સ્થાન ઉપર? 1000. તો શું આવશે? એમાં આપણે 600 આવશે. એકમ, દશક, 100. તો એમાં શું આવશે? 600 આવશે. પછી 7 દશકના સ્થાન ઉપર. તો 7 ની કિંમત શું થશે? 70. 8 એકમના સ્થાન ઉપર. તો 8 ની સ્થાન કિંમત શું થશે? 8. હવે પોઈન્ટ પછી એકમના સ્થાને તો શું થશે? 2 ની સ્થાન કિંમત શું થશે? 2/10. 9 ની સ્થાન કિંમત શું થશે? 9/100. શું કામ? એકમ બીજા સ્થાન ઉપર છે. એકમ 9/100 થશે. ચોથો દાખલો છે 41.238. તો હવે પેલા 4 દશકના સ્થાન ઉપર. તો 4 ની કિંમત શું થશે? 40. 1 એકમના સ્થાન ઉપર એટલે એની 1 થશે. હવે 2 ની સ્થાન કિંમત શું થશે? પોઈન્ટ પછી પેલો જ આંકડો છે તો 2/10. 3 ની સ્થાન શું કિંમત થશે? પોઈન્ટ પછી બીજા સ્થાન એટલે શું થશે? 3/100. 8 પોઈન્ટ પછી પેલો, બીજો અને ત્રીજો તો 3 શૂન્યવાળી રકમ. તો 3/1000 થશે.